સુરતમાં પડી રહેલા વરસાદના કારણે જમીન પોચી પડી ગઈ છે, ત્યારે આજે ભારે પવન સાથે વરસાદ પડતા વરાછા વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ઝાડ પડ્યું હતું. રોડ ઉપર ઝાડ પડતા પસાર થઈ રહેલા વાહનો સહિત પાર્કિંગ થયેલા વાહનો પણ દબાયા હતા, જેમાં બાઇક ઉપર જઈ રહેલા મહિલા અને પુરુષને ઈજા પહોંચી હતી. વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર તોતિંગ ઝાડ ધરાશાયી થયું હતું. સદનસીબે ઝાડ ટેમ્પો ઉપર પડ્યું હતું, જેના કારણે બાઇક ઉપર જઈ રહેલા મહિલા અને પુરુષને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે ખસેડાયા હતા. ઝાડ જે રીતે પડ્યું તેને જોતા લોકોએ કહ્યું કે મહિલા અને પુરુષનો ચમત્કારિક બચાવ ટેમ્પોના કારણે જ થયો હતો. છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે કુલ 26 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના પગલે ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન સામે પડી ગયેલા ઝાડને હટાવવા માટે કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.